એ સીટ લાગે છે બહુ ક્યુટ લાગે છે એ સીટ લાગે છે રે બહુ ક્યુટ લાગે છે મારો કાનુડો એકદમ કૃષ્ણ લાગે છે અરે મારો લાડવાયો એકદમ કૃષ્ણ લાગે છે સીટ લાગે છે રે બહુ ક્યુટ લાગે છે મારો કાનુડો એકદમ કૃષ્ણ લાગે છે અરે મારો લાડવાયો એકદમ કૃષ્ણ લાગે કન્યાને માને જાજા કરી જય શ્રી કૃષ્ણ બોલવા જય શ્રી કૃષ્ણ પોથિયો ઓહો હું તમારા બેયનો હરખ લા જાણે મરી ગયો દે તો કૂટતો એમ મંડાણો કા તો આ હું દાદા હું કરી નાખું બસ હવે ચીજુ મારે તમારે ઘોડે આલ વરખાણ કઢાવો મારે હું વરખાણ કાઢવી તને ખબર પડે તો વરખાણ કાઢવાથી ખબર પડે તો ખબર પડે ને કે આ પતુના હારા છે એવી વરખાણ તો કાઢવી પડે હા એમ આ જો આપડા બે વાઈસ છે પતુના હારા હા જય શ્રી કૃષ્ણ આ પતુના હાહુ છે કોણ હાહુ પતુના હાહુ ઓય માં પતુના હાહુ હગા એલા હગા જોઈ કઈ માંગ્યા હોય અરે મરે એટલે આવ હગા આવ એલા હગા જોઈ કઈ માંગેલા હોય જો પતુ તરા હાલો હગા નાના એવા છે એલા એમ નાના એવા છે પણ આમ મોટા છે પૈસે ટકે હા તો તેલ નો ડબ્બો લઈ દેવા થાય હા બાને પગે લાગ કેમ હું કમ પગે લાગુ
મારે શું ફાયદો છે હું પગે લાગુ? એલા આપણે રજવાડામાં રિવાજ છે શું પગે લાગવાનો. લાગવું પડશે? પણ મને ખીજા હે ને નો ખીચાય. લઈને ઘા કરી લીધો શું કરું? નો કા કરે. હું અહીં કેવી બેઠી. તમે હાલો મારે હારે. હા લે. મને પછી છે ને આમ હેરખો ઊભો રે. સરખો. હા એમ. હવે પગે લાગુ. હા મળા તો એમાં સીધો આવી. એવું ના મને ડમડમો થઈ ગયો છે ને પગે નહીં લગાય. લાગુ પડે. ઉભા ઉભા જય શ્રી કૃષ્ણ. ના ના પગે જ લાગુ પડે. એ પગે લાગુ બા ઓય બાપા. આશીર્વાદ તો દીધા નહીં. દીધા તો ખરા. કા મને એમ છું 100 રૂપિયા દે આશીર્વાદમાં. દેહે તને નિરાતે. છૂટા ને વેગાણ દેશો હો. છૂટા ન હોય તો હું 700 પાછા આપી લાવું છું. 500 રૂપિયા લઈ જાય ફોન. હા હા કાઈ વાંધો નહીં. હાલો અને દાદાને તું પૂછી જોજે કાઈ માંગે નહીં. એ દાદા તમારે સર માવો કાઢ નાખવાની શું હવે આમ જુઓ કાઈ પણ વસ્તુ જોવે તો આમાંથી કોઈને ડિસ્ટર્બ ન કરતા મને કહી દેજો. આ બધું વસ્તુ મારી પાસે હોય બધું લેવા હો આખો ખટરો ભરીને સામાન લેવા. હા હો આયો હવે વિધિ ચાલુ કરો અને વિધિમાં ધ્યાન આપજો પહેલી વાર પણ એમ હા તે કાઈ વાંધો આગળ ઉઠીને બેસી જાવ ને. મંડપ છે કન્યા પધરાવો સાવધાન. એ માય રે એ પધાર એ સાલા દડે એ માય રે અલબેલા બેસી ગયા રે રાધા તારી યાદ ગલડું રડે છે મારું ગોકુળ સુની ગયો વાસળીના સુર સગડાય છે વાસળીના સુર સગડાય છે
હાલો તો અહીંયા બેની સગુણાનું પેલું મંગળ વર્તાવું છે ને પેલા મંગળની અંદર એમ કહેવાય છે કે કેવી રીતે વર્તે. એ પેલા મંગળિયા વર્તાય રે અરે પેલા મંગળિયા વર્તાય રે અરે પેલા મંગળ શ્યામા દેવાય રે અરે પેલા મંગળ સોનાના દાન દેવાય રે અરે દાન દેશે ઉકરણ ગઢના રાજા યજમલ અરે દાન લેશે પટિયારના પુત્ર પ્રતાપ રે અરે આવી રીતે પેલા મંગળ પૂરા થાય રે આવી રીતે પેલા મંગળ પૂરા થાય રે ક્યાં બાત સગુણા બેનના લગ્નનું એક મંગળ વર્તાણું અને અહીંયા પહેલા મંગળ રાજા અજમલ માતા મીનણદેવ નવ દંપતી ભેળા મળી દીકરી સગુણાને અહીંયા ભૂમિના દાન આપી રહ્યા છે. વાતો કરવા બેહી તો કદાચ વાર લાગી જાય. કહેશે કે વાતળિયું વગતાળિયું જણ જણ જુજવ્યું પછી એડા એડા માનવીની અહીં તો એડી એડી વાતળિયું સાહેબ. જાજી વાતુના ગાડા ભરાય ટૂંકમાં વાત કરવા જાય ટૂંકમાં બોલવા જાય તો આજ તમારા સેંજળિયા ગામની માલપા અને આજ ઈ સેંજળિયા ગામની માલપા કેવા જાય તો એમ કહેવાય કે જય ખોડલ માલધારી રામા મંડળ ગામ ખડસલિયા. એવું જય ખોડલ માલધારી રામા મંડળ ગામ ખડસલિયા અને આજ તમારા સેંજળિયા ગામની માલપા એક રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર ભજવતા એક રામદેવપીર મહારાજનું અહીંયા આખ્યાન ભજવતા એક સગુણા બેનના લગ્ન સુધી પહોંચી ગયા. અને અહીંયા અત્યારે સગુણા બેનના લગ્નના કહેશે કે 4 મંગળ વર્તાતા હોય અને એ 4 મંગળની માલપા જે કાંઈ દીકરીને બેનને કાંઈ દાન આપવું હોય, કાંઈ અહીંયા ભેટ આપવું હોય, કાંઈ આ દીકરીને અર્પણ કરવું હોય, કાંઈ આપણે હાથગરણો કાંઈ વ્યવહાર કાંઈ ચાંદલો લખાવો હોય તો એ 4 મંગળની માલપા દાન ભેટ અર્પણ હાથગરણું વ્યવહાર ચાંદલો આવતો હોય. ઘણીવાર આપણે જઈએ આપણા સગા સંબંધીઓના ઘરે હારા પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં ત્યાં જઈને આપણે આપણો વ્યવહાર કરાવતા હોય, ચાંદલો કરાવતા હોય, હાથગરણો લખાવતા હોય. શું કામ આપણે બધું કરીએ? કારણ એ હામાં હગાને ખબર પડે કે હું એના ઘરે પ્રસંગમાં ગયો છું. એ કદાચ કાલ સવારે હાથગરણાની નોટબુક જોશે ને મારો વ્યવહાર મારો ચાંદલો નહીં જોવે ને તો એ કદાચ ધોખો ધરશે સાહેબ. અને હગા હાયની માલપા પોતાના હોય ને એ જ ધોખા ધરે, બીજા કોઈ ધોખા ન ધરે. પણ એ લગ્ન પ્રસંગમાં જાય, હારા પ્રસંગમાં જાય, ત્યાં કહેશે કે હાથગરણાની નોટબુક ન્યાયના ચોપડા હોય છે. પણ આ 12 બીજના ધણીનો દરબાર છે, રામદેવપીર મહારાજનો દરબાર છે. આની કોઈ નોટબુક ન હોય, આના કોઈ ચોપડા ન હોય. અહીંયા તો કીધું છે છોકરો હૈયાના ભાવથી આંકલો તાતો ઢીંગલો ચિથરા તણો ધૂણે સાહેબ. તમારો ભાવ હોય, તમારો વરોહો હોય અને ખરેખર તમને ભગવતીએ કંઈક આપ્યું હોય અને તમારો રુદિયો એમ કે નાના મારે કંઈક આપવું છે, મારે કંઈક દાન કરવું છે, એને અહીંયા સુધી આવીને દાન કરવાનું છે. અને તમે બધા જે અહીંયા દાન કરો, તમે જે ભેટ આપો, તમે જે અર્પણ કરો, આ બધું દાન, આ બધું નાણું, આ બધા પૈસા કદાચ તમે અમને દાન ભેટ આપીને છૂટા થઈ જાઓ. પણ આ બધું આવેલું દાન ક્યાં વાપરવું, કયા કાર્યમાં વાપરવું, આ દાનનો કેવી રીતે ઉપયોગ કરવો ને એ પણ તમને અહીંથી આ મંડળવાળાને કહેવાની ફરજ બનતી હોય કે તમે લોકો જે કાંઈ દાન કરો, તમે જે ભેટ આપો, એ તમામ દાન, તમામ નાણું, તમામ પૈસા એ તો અહીંથી જે પરિવાર કદાચ ત્યાં શ્રીફળ દેવા ગયા હશે અને જેને જોયું હોય છે એ બધાને ખબર હશે. પણ કદાચ અહીંયા મહેમાન મિત્રો પધાર્યા હોય, સગા સંબંધીઓ પધાર્યા હોય, એને ખબર ન હોય મારે દાન કરવું છે પણ ખરેખર કેમાં વપરાતું હોય છે. પણ ક્યારેક ભૂલા પડો, ક્યારેક અવારનવાર એ બાજુ બગદાણા આવો ને દર્શન કરવા આવો ને તો ત્યાંથી ખાલી કોકને પૂછજો કે ભાઈ ખડસલિયા જવું છે.
અને ખરેખર ખડસલિયા રામા મંડળ કયા કાર્યની માલપા દાન વાપરી રહ્યું છે. ખડસલિયા રામા મંડળ ખરેખર આ દાનનો કઈ રીતે ઉપયોગ કરી રહ્યું છે. ક્યારેક અજાણ્યા થઈને ખાલી સમાચાર લેજો એટલે આપોઆપ સમજાઈ જાય કે નાના મેં દાન આપ્યું ને લેખે આપ્યું છે સાહેબ. તમે બધા જે દાન કરો, તમે જે ભેટ આપો, તમે જે અર્પણ કરો, આ તમામ દાન એ ખડસલિયા ગામની માલપા ને એક મારા 12 બીજના ધણીનું રામદેવપીર મહારાજનું દેવળ અત્યારે એમ કહેવાય કમ્પ્લીટ થઈ ગયું. ભગવાન અંદર બિરાજમાન છે. પણ હવે જે કઈ નાણું આવે, જે કઈ દાન આવે ને તમામ દાન એક ધર્મના કાર્યની માલપા વપરાઈ રહ્યું છે. માટે બધાને મજા આવે, આનંદ આવે, સારું લાગે એ બને ત્યાં સુધી અહીં તમારું દાન પોગાડતા રહેજો. 4 મંગળ વર્તાય, એકેય મંગળ ખાલી ન જાય. આનું એક હવને ભેળા મળીને ધ્યાન રાખવાનું છે. કારણ એ તમારા ગામની, આ તમારા સમાજની, તમારા પરિવારની અને તમે લોકો જે અહીંયા મહેમાન મિત્રો બધા પધાર્યા ને એ તમારી શોભા ગણાય છે. માટે એકેય મંગળ ખાલી ન જવા દેતા. આનું એક હવ ભેળા મળીને ધ્યાન રાખજો. અને આ બાજુ અમારે ઠેઠ ગામ બાજુનું કહેવા જાય તો ઢાંકણકુંડા ગામ. એ ઢાંકણકુંડા ગામથી અમારા ખાસ દોસ્ત પરમ મિત્ર, જેમના આંગણે અમે ટૂંક સમય પહેલા રામદેવપીર મહારાજનું આખ્યાન રમ્યા હતા, એવા અમારે વિજયભાઈ ગામ ઢાંકણકુંડા, એવા વિજયભાઈ જાદવ ગામ ઢાંકણકુંડા, એમના તરફથી અહીંયા 501 રૂપિયો બેનના પહેલા મંગળની માલપા ભેટ આપે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી દે. અને અહીંયા આવ્યા ત્યારે મને ભગત કીધું કે સામે જે ઓલો બંગલો દેખાય ની પાસે એમના બેનનો છે. અને આજ આપણે પાછું અહીંયા 12 બીજના ધણીનો માંડવો નાખીને જેમ હું તમે બધા આનંદ કરી રહ્યા ને, આ આખી વાળી પાછી એમની છે સાહેબ. હા, એ અમારે વિજયભાઈ જાદવ ગામ ઢાંકણકુંડા, એ આજ તમારા 12 બીજના ધણીના કાર્યની માલપા અહીંયા 501 રૂપિયો એમના તરફથી અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. અને મેં કીધું એમ અહીં મને ખબર ન હોય કોણ કોના મહેમાન પધાર્યા હોય, બને ત્યાં સુધી અહીં બધાના નામ લખાવજો. આપણે અહીંથી બધાના નામ બોલશું, બધાનું દાન બોલશું, કોઈ બાકી ન રહી જાય. એનું એક હવ ભેળા મળીને ધ્યાન રાખજો. બાકી તો મોજે મોજ આનંદ કરી લેવાનો સાહેબ, મોજ કરી લેવી. આવી ટાઈટમાં આનંદ કરે ને એને ઉનાળામાં તકલીફ ન પડે. ને ઉનાળામાં ગમે એટલી એસી ચાલુ કરો તોય ગરમી જ થાય. પણ અત્યારે ટાઈટ ખાવી જરૂરી છે એટલે વાહે વાંધો ન આવે. હા, એટલે એવો આનંદ કરશું, મોજ કરશું. 1 મંગળ વર્તાણું છે, 3 મંગળ બાકી છે. અહીંયા છૂટાની વ્યવસ્થા છે. જે કોઈને છૂટા જોઈએ તો અહીંથી બધાને મળી જશે. હવે ઘડીક ભેળા મળીને બધાને આનંદ કરવો. લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે. અને મેં કીધું એમ કોઈ બાકી ન રહી જાય એનું એક ખાસ ધ્યાન રાખજો. વાહ ભાઈ વાહ. આ બાજુ એક બેનબા તરફથી એક સાડી અને 21 રૂપિયા અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. 1 મંગળ વર્તાણું, 3 મંગળ બાકી છે. ભગવતીનું નામ છે અને ભગવતીના નામથી શરૂઆત કરવી છે. અને એવી મારી ભગવતી ભેડિયા વાળી 9 લાખ લોબડિયાળી સાહેબ. હજી તો માં બોલો, મોગલ બોલો, ઈ પેલા જો આવી ન જાય તો મારી જૂના થડાવાળી મારી મોગલ ન કહેવાય. ઈ ભગવતીને યાદ કરવા છે, આયુને યાદ કરવા છે. ત્યારે કોઈ બાકી ન રહી જાય એનું એક ખાસ ધ્યાન રાખજો. હવ ભેળા મળીને આનંદ કરીએ. ત્યારે જગદંબા માડી તમે જો ગણી, જગદંબા માડી તમે જો ગણી, અને માડી જપીએ તમારો અખંડ તમારા દીવડા બળે. ઓ માડી પર ગદયા પોયા 201 રૂપિયા બાજુ માડી તરફથી રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. આપો જપુજડિયા વીર રે મારે હૈયે વસો માં એમ તારા છોરડા બાલોડાની લાગ તું તો મેર રે કરી દે મોગલમાં. અને ઈ ભગવતી મોગલને યાદ કરતા અને એમાંય
જય ખોડલ માલધારી રામા મંડળનું તો ઘરેણું કહેવાય, ગૌરવ કહેવાય. અમારે મુકેશભાઈ સરવૈયા, હા, એમનો પણ ધન્યવાદ સાહેબ. ત્યારે વિશ્વાસ મળી તારો એ આવજે મંગલ, વિશ્વાસ મળી તારો મોડું નો થાય મંગલ લાવીને તારો. આવજે મંગલ, વિશ્વાસ મળી તારો, આવજે મોડું નો થાય મંગલ લાવીને યુગારો. આ બાજુ એવું ભાઈ એને આગળ જાઓ. મઢડાથી હોનનાય મણિયાથી નાગબાઈ પાટણાથી તે મારી પીઠળ પધારશે
હોય મેળો કે હોય માનો તરવાડો, હોય મેળો કે હોય માનો તરવાડો, મારું વજરાડી મોલન હોય મેળો. યાર વાડી મોગલ ને ભેડિયો મારી આવળ ને ભેડિયો, એ મોગલ ને ભેડિયો મારી વતલ ને ભેડિયો, જેને નમણું કરશે ઉર્જમાં મારી મોગલ ને ભેડિયો. એ ખોડલ ને ભેડિયો મારી રૂપલ ને ભેડિયો, એ ખોડલ ને ભેડિયો મારી રૂપલ ને ભેડિયો, એનો ઉંદર કરશે સમરા મારી રૂપલ ને ભેડિયો. જેને નમણું કરશે મારી આવડ ને ભેડિયો. એ આવો નવલાની યાળીઓ તને, આવો વળિયાળીઓ. મારી આવો નવલાની યાળીઓ તમે, સિંહને બળદિયો સંગે જોડી, એ આવી ચારણની રે દીકરીઓ. માએ ત્રિશૂળ રે ધરીને એવું મને કાઢું રે અવતારીઓ. નવલખાયેલો બળિયાળિયું ભેડિયું માળિયું મઢડેલા શરણે, એ ઓઢી કાળી કામળિયું લાલના મળિયું ફૂલ સાબડિયું શિર ચડે. એમની પછી વાત પડે એમની પછી વાત પડે, ફૂલ સાબડિયું શિર ચડે. નવલખાયેલો બળિયાળિયું ભેડિયું માળિયું મઢડેલા શરણે, નવલખાયેલો બળિયાળિયું ભેડિયું માળિયું મઢડેલા શરણે. અહીંયા 50 રૂપિયા ભેટ આપે, બીજા 251 રૂપિયા આ બાજુથી રામ ભરોસે ભેટ આપે છે, ધન્યવાદ. બીજા અહીંયા બેનના હાથગણના રૂપી બધાય બહેનો તરફથી 100 રૂપિયા, એટલે કદાચ 500-700 રૂપિયા ઈ હશે. એ બધાય બહેનો દીકરીઓ તરફથી આ બાજુથી રામ ભરોસે બેનના હાથગરણામાં ભેટ આપે છે, ધન્યવાદ. મેં કીધું એમ અહીંયા બધાના નામ આપતા રહેજો, અમને ખબર ન હોય કોણ કોના આમંત્રણને માનદીને પધાર્યા હોય, એટલે બને ત્યાં સુધી અહીં બધાના નામ બોલાવજો. આપણે અહીંથી બધાના નામ પણ બોલશું, અને આ બાજુથી બધા મિત્રોનો ભાવ છે, બધાની ફરમાઈશ છે, ત્યારે ભાઈને વિનંતી કરું, પાસે વિઠ્ઠલભાઈને 2 કડી એમના સરસ. આ બાજુથી 121 રૂપિયા રામ ભરોસે ભેટ આપે, ધન્યવાદ. બીજા એક બાજુ નાની વડી બાળા તરફથી અહીં 121 રૂપિયા ભેટ આપે.
વાહ ભાઈ વાહ. એવા અમારે જેનું હમણાં મેં પ્રથમ નામ બોલ્યા વિજયભાઈ જાદવ ગામ ઢાંકણકુંડા અને એમના ભાણિયાભાઈ એટલે ગામ સેંજડિયાથી એ અમારે વિજયભાઈના ભાણુભા તરફથી અહીંયા 201 રૂપિયો બેનના પહેલા મંગળમાં ભેટ આપે. ધન્યવાદ. વાહ ભાઈ વાહ. આ બાજુ અમારે બેનો દીકરીઓ માતાઓ તરફથી 111 રૂપિયા બેનના પહેલા મંગળમાં ભેટ આપે. બીજી એક સાડી અને 51 રૂપિયા આ બાજુથી રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. એક મંગળ વર્તનનું 3 મંગળ બાકી છે. વિશેષ સમય કાંઈ ન લેતા, કારણ સમયની હારે હાલવું, સમયની હારે જીવી જવું તો જ સમાજમાં ગણતરી થાય, નકર થાય નહીં. સમય બલવાન હોય નહીં કોઈ પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટ્યા ત્યારે વહી ધનુષ ને વહી બાણ. એવો જ આનંદ કરીએ, એવી જ મોજ કરીએ, કારણ કે અમારે થોડો ઘણો સમય છે. થોડા ઘણા સમયમાં અમારે આનંદ કરવાનો છે, અમારે ભેગું કરવાનું, આનંદ કરવાનો, મજા કરવાની છે. ત્યારે મિત્રતાના ગીતોની, કારણ કે મિત્રોનો બધાનો ફરમાઈશ છે કે મારો ભાઈબંધ કોઈનૂર પણ ચોપડો નથી, ન કરતો હમણાં એ બધું ગોતી હું ગાત, પણ અહીંયા અમને જે યાદ આવે એ અમે રજૂ કરી નાખશું. મિત્રતાની ફરમાઈશું સાહેબ. એટલે જે તમને મજા આવે, આનંદ આવે ત્યારે રજૂ કરીએ. ત્યારે કે તારી મારી ભાઈ બંધીને નજર ન લાગે એ તમને યાર બેઠો લાગે
तो खुदा प्यार करेगा वो जहां तेरा मेरा अफसाना નાની એવડી બાળા તરફથી 100 રૂપિયા ભેટ આપે, બીજા એક 51 રૂપિયા, બીજા એક 100 રૂપિયા, બીજા એક 200 અને 1 રૂપિયો આ બાજુથી રામ ભરોસે ભેટ આપે. આ બાજુ અમારે મેનું જેનું હમણાં શરૂઆતમાં નામ લીધું અમારે વિજયભાઈ જાદવ ગામ ઢાંકણકુંડા, એમના બેનબા એમના ભાણેજના નામ ઉપર એટલે કે ગ્રંથના નામ ઉપર અહીંયા 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે. બીજા એક અહીંયા 101 રૂપિયો અહીંયા રામ ભરોસે ભેટ આપે. કોઈ અહીંયા 100 નું દાન કરે છે, કોઈ 200 નું કરે, કોઈ 500 નું કરે. પણ કદાચ કોઈ મારી જેવો બાપુ નાનો માણા હોય, 10-20 રૂપિયા દાન કરવા હોય તો અહીં સુધી કદાચ કોઈ ન આવી શકે, પણ એના માટે અહીંથી મંડળમાંથી જોડી બહાર આવે છે મારા બાપ. એ જોડીની માલપા કોઈ રૂપિયો, કોઈ 2 રૂપિયા, કોઈ 5 રૂપિયા, કોઈ 10 રૂપિયા, કોઈ 20, 25, 50, 100, 200, 500 ઘડીક એને ઉભા રવાઈ દે. કારણ કે આજ ઘણા સમય પછી અહીં માંડવા સુધી પહોંચ્યા છે. ઘડીક ઉભા રહ્યો, 2 મિનિટ હું એક જાહેરાત કરી નાખું. દેવો ક્યાં? 2 મિનિટ ઉભા રહ્યો. હા દેવાભાઈ, અહીંયા આગળ વ્યૂ હોય, હું તમ તારે બસમાં બેસ તો ભાડું આપી દઈ. હા, પણ અહીંથી મંડળમાંથી જોડી બહાર આવે છે. એ જોડીની માલપા તમને જે સારું લાગે, 10, 20, 25, 50, 100, 200, 500, એ જોડીની માલપા મારા બાપ વધાવજો. જોડીની કોઈ આસી મસ્કરી ન કરતા, ન દેવાય તો એને પગે લાગીને જોડીને આગળ મોકલજો. પણ જોડીની માલપા હું તો એમ કહું છું, દેવાય ને તો 10, 20, 25, 50 નાખીને જોડીને વધાવજો સાહેબ. કારણ
એક એક ભજનની માલપા અને એક ઈ શબ્દની માલપા કહે છે કે બાવાજીની જોડીમાં જાગીર. હે ઈ ભજન ક્યારેક સાંભળો તો એમ કહેવાય છે કે તમારું બધું આખું આખો ત્યાં સુધરી જાય સાહેબ. હા એટલે અહીંથી મંડળમાંથી જોડી બહાર આવે, આપણે મંડળના સભ્યોને વિનંતી કરીએ કે 2 જણા આપણે 2 બાળકોને ગમે ને તમ તાર જોડી લઈને બહાર મોકલો. એ તમને મારો ઠાકર હુજાડે, 12 બીજનો ધણી હુજાડે ને તો અહીંયા ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન આપીને બધાના નામ મેં કીધું એમ બોલાવતા રહેજો, કોઈ બાકી ન રહી જાય. એનું એક ખાસ ધ્યાન રાખજો મારા બાપ. જે ભગવાન માતાજી આપણને અપાવે, આપણા ઈષ્ટદેવ અપાવે. એક મંગળ વર્તાનું 3 મંગળ બાકી છે. મારે બેનના લગ્નના કાર્યમાં આપણે જઈને તો એને બેહીન નિહાળાય, અને બેહીન નિહાળો ને તો દ્વારકા વાળો માથે 4 હાથનો સાયો રાખે, ન કરે એમનેમ રાખે નહીં. અને આગળ હજી પણ ઘણા બધા આગળ પ્રસંગો આવશે, આગળ ઘણા બધા પ્રસંગો જોવાલાયક આવે છે. ગઈ વખતે હું આખ્યાનમાં આવ્યો તો અમારે બગદાણાની માથે કોટામુય આખ્યાન હતું, તેથી જય ખોડલ રામા મંડળ અને તેથી મેં સાંભળ્યું હતું, એટલા માટે આજ મને બોલવાનું મન થાય બાપુ કે આગળ એવા પ્રસંગો આવે કે જ્યારે રામદેવ પીર મહારાજ ડેગ ઉતારવા પધારે ત્યારે ઊની ગરમ ગરમ ધગધગતી દેગ એ મારો 12 બીજનો ધણી અમારે પોતે ભગત રામદેવ પીર મહારાજના પાત્રની માલપા એ ડેગ ઉતારશે મારા બાપ. અને આગળ વ્યાજ આવ તો ભૈરવજી મહારાજ, આપણે તો બધા એને ભૈરવો કહીએ, પણ ભૈરવા દાદા જે ભૈરવજી મહારાજ જે કાળ ભૈરવ મહારાજ કહીએ તો એને માનવા પડે કે ગરમ ગરમ જે ધગધગતા કોલસા આવે ને દેતવા, ઈ ગરમ ગરમ દેતવા પાસે ઈ ભૈરવા દાદા ખાય સાહેબ. એટલે આ બધા પ્રસંગો આખ્યાન ખરેખર નિહાળ્યા જેવું છે. એક વખત બધા બેહી અને નિહાળજો, એક વખત બેહી નિહાળો, જો મોઢામાંથી વાહ ન નીકળે ને તેથી તો ભલામણ આ બધું મૂકી દેવું પડે સાહેબ. એટલે હવ બધા બેહજો, હવ માણજો. અહીંથી મંડળની જોડી બહાર આવે છે, જોડીને બધા વધાવજો. અને મેં કીધું એમ એકય મંગળ બાકી ન રહી જાય, એકય મંગળ ખાલી ન જાય. આનું એક મારે તમારે બધાને ધ્યાન રાખવાનું. લાવો કાળુભાઈ તમારું દાનું બોલી નાખું આપણે. હા, અને આ બાજુ અમારે ગામ પાલીતાણાથી અમારા ખાસ દોસ્ત પરમ મિત્ર અને અમારો પાલીતાણાની માલપા તો અમારો અડધી રાતનો હોકારો સાહેબ, એવા અમારે કાળુભાઈ અને મારા ખાસ દોસ્ત પરમ મિત્ર જે પાલીતાણાથી ભાવનગર ટ્રાવેલર્સ ચાલે, સમ્રાટ ટ્રાવેલર્સ, એના માલિક વસીલા ટ્રાવેલર્સ. એ વસીલા ટ્રાવેલર્સ ચાલે ને પાલીતાણા ભાવનગર, એની માલપા જે એમ કહેવાય પોતાની ફરજ નિભાવવા અમારે દેવાભાઈ પાલીતાણા વાળા, ઈ બે અમારે કાળુભાઈ અને દેવાભાઈ અહીંયા 2 મિત્ર પધાર્યા. અને મારી પાલીતાણામાં બેઠેલી મારી મેલડીના નામ ઉપર સાહેબ, ઈ ભગવતીના નામ ઉપર કાળ છોડે બાપુ, પણ મેલડી નો છોડે. જાવ જાવ દુનિયાની માલપા ગમે ની આવ્યા જાવ. અને ભલામાણા તમારી સામું જો કોઈ આંગળી સીંધે ને પોસાનો હિસાબ ન લે ને તેથી મારી મેલડીને કોઈ તાજમ ન ભરે સાહેબ. હા પણ એક વખત મને આમ હાથ ઊંચો કરીને એમ કહો મેલડીને કેટલા માને. હા મેલડીને માનતા હોય બધાય, આ એમ પોતે મેલડી વાળા. હા આ મેલડીને માને ને મૂકી દો આ ઠેઠે બધાય. હવે જોઈએ આ હાથ ઊંચો કરી મેલડી એમ ન આવે. આ અમારે કાળુભાઈ અને દેવાભાઈ તરફથી અહીંયા 501 રૂપિયો, મારા મિત્ર તરફથી અહીંયા 501 રૂપિયો મેલડીના નામ ઉપર ભેટ આપે. અને હવે બાપુ જેને જેને હાથ ઊંચો કર્યો ને હવે જોવું મેલડી ઉપર કેટલાનો ભરો હશે. મારો પોતાનો બોલ 101 રૂપિયાનો મેલડીના નામ ઉપર. અને તમે બધા મેલડી માનતા હોય તો જોઈ કે હો આ હોરની કિંમત નથી, પણ અહીં ખબર છે કે મેલડીને કેટલા માને. 100 રૂપિયા ખાલી મેલડીના નામ ઉપર અહીં સુધી પોગાડો તો મને ખબર પડે કે નાના મેલડીને માનવા વાળા અહીં હજી બેઠા છે સાહેબ. વાહ વાહ, આ અમારો મિત્ર જો ઈ અમારે પેલા 500 આપ્યા, ઈ કે મને શું ખબર તમે આવું બોલશો તો હું ડાયરેક્ટ પછી આવે. પણ ઈ અમારે કાળુભાઈ તરફથી પેલા 500 આપ્યા ને બીજા મેલડીના નામ ઉપર 100 રૂપિયા. આ બાજુ એક બેન તરફથી અહીંયા 501 રૂપિયો મારી મેલડીના નામ ઉપર, બીજા બેન તરફથી 100 રૂપિયા અહીંયા રામ ભરોસે, શાંતિભાઈ ભીમજીભાઈ તરફથી 101 રૂપિયો અહીંયા રામ ભરોસે મારા બાપ ભેટ આપે. આ બાજુ વડીલ તરફથી 100 રૂપિયા, બીજા એક 100 રૂપિયા, બીજા એક 200 અને 1 રૂપિયો અહીંયા રામ ભરોસે. આ બાજુ અમારે વસીલા ટ્રાવેલર્સ ના માલિક એટલે કે અમારે દેવાભાઈ પોતે પેલા 500 આપ્યા, પછી મેલડીના નામ ઉપર 100 આપ્યા ને પાછા બીજા 201 રૂપિયો મારી પાલીતાણામાં બેઠેલી મારી ટાંકી વાળી મેલડી સાહેબ, એના નામ ઉપર 201 રૂપિયો. જયાંશી બેન તરફથી 101 રૂપિયો અહીંયા મારી મેલડીને વધાવે. આટલા જ મેલડીને માનવા વાળા છે.
મારી મેલડી જેમ કે તેમ મારા નામ ઉપર આપો ન આપો પણ વિપત પડે સંકટ પડે ને તેથી ખાલી મને યાદ કરજો. ભલા માણા કદાચ લાખોનું અટવાયેલું હોય અને જો એમ કહેવાય કે હોમાં પૂરું ન કરું ને તેથી મને મેલડીને કોઈ માને નહીં સાહેબ. હા ઈ મેલડી છે સાહેબ. એટલે આ ઈ મેલડીના નામ ઉપર બધું ધ્યાન રામ ભરોસે ભેટ આપે. એ તમે મેલડીને માનતા હોય અને મેલડી ઉપર ભરોસો હોય કે મને વિપત પડે સંકટ પડે તેથી આ કાળા માથાના માનવી જવાબ આપે ન આપે પણ મને એવો ભરોસો છે કે મારા બાપની પૂંજેલી મારી મેલડી મને જવાબ આપે. આવો ભરોસો હોય ને તો અહીંયા ઊંધી આવી અને બધા વધાવજો, કોઈ બાકી ન રહી જાય એનું એક ખાસ ધ્યાન રાખજો. બાકી તો મેલડી મેલડી ને મેલડી સાહેબ. એસકે વાઘેલા એવા એસકે વાઘેલા તરફથી 101 રૂપિયો, બીજા 100 રૂપિયા અહીંયા મારી મેલડીને વધાવે મારા બાપ ધન્યવાદ. એક મંગળ વર્તાનું 3 મંગળ બાકી છે. સગુણા બેનના લગ્નના બીજા મંગળ તરફ ચાલુ છે અને બીજા મંગળ અહીંયા હોના રૂપાનું દાન. 9 દંપતી ભેડા મળી દીકરી સગુણાને બીજા મંગળ હોના રૂપાનું દાન દેવાય. પણ જે કઈ દાન કરીએ જે કઈ ભેટ કરીએ એક બેનને દીકરીને અહીંયા હોનું ને રૂપું આપ્યા બરોબરનું દાન હશે. માટે કોઈ બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. આ બાજુ અમારે વડીલ દાદા તરફથી જીવરાજભાઈ કાતરોડી એવા જીવરાજભાઈ કાતરોડી તરફથી મારી મેલડીના નામ ઉપર 201 રૂપિયો ભેટ આપે. સગુણા બેનના લગ્નનું બીજું મંગળ અને બીજા મંગળ અહીંયા હોના રૂપાનું દાન. અને તેદી પોકરણગઢના રાજા અજમલની માતા મીનણદેવ દીકરી સગુણાને અહીંયા બીજા મંગળ હોના રૂપાનું દાન આપે. પણ કેવું આપે સાહેબ ત્યારે એવા બીજા બીજા
મંગળ પૂરા થયા અને બીજા મંગળ અહીંયા હોના રૂપાનું દાન છે. આપણે બધા જે કાંઈ દાન કરીએ, ભેટ કરીએ, એક બેનને એક દીકરીને બીજા મંગળ હોનું ને રૂપું આપ્યા બરોબરનું દાન ગણાય છે. માટે જે મજા આવે, જે આનંદ આવે એ આપણી યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન આપી અને હવ વધાવજો. કોઈ બાકી ન રહેતા મંગળ એ કઈ ખાલી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. કારણ આજે આપણે આખ્યાન ચાલુ કરવામાં પણ થોડુંક લેટ થયેલું અને સમય પણ અત્યારે ઘણો બધો પાછો વીતી ગયેલો છે. એટલે સગુણા બેનના લગ્નનું ત્રીજું મંગળ પણ આપણે સાથે સાથે વર્તાવવું છે. અને અહીંયા એક ફરમાઈશ છે મોરબીની વાણિયાની, એ પણ હમણાં આપણે ત્રીજા મંગળની માલપા ફરમાઈશને માન આપીએ. પણ એ પહેલા સગુણા બેનના લગ્નનું ત્રીજું મંગળ આપણે વર્તાવીએ. રમેશભાઈ શંભુભાઈ ગુજરાતી, રમેશભાઈ શંભુભાઈ ગુજરાતી ને એમાંય પાછા સરપંચ, ગુજરાતી સરપંચ. બધાઓ તાળીઓના ગડગડાટથી ગુજરાતી સરપંચ ને. હા, રમેશભાઈ શંભુભાઈ ગુજરાતી, ગુજરાતી સરપંચ, એમના તરફથી અહીંયા બેનના બીજા મંગળમાં 201 રૂપિયો ભેટ આપે. બીજા એક 50 રૂપિયા અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. સગુણા બેનના લગ્નનું ત્રીજું મંગળ વર્તાય અને ત્રીજા મંગળ ગાયુંના દાન રાજા અજમલ માતા મિનણ દેવ નવ દંપતી ભેડા મળી દીકરી સગુણાને અહીંયા ત્રીજા મંગળ ગાયુંના દાન આપે. પણ તેથી કેવા દાન આપ્યા છે ત્યારે એવા ત્રીજા રે એ ત્રીજા મંગળ વર્તાવજો રે. ત્રણ સાડી સગુણા બેનના ત્રીજા મંગળની માલપા બેનને 51 રૂપિયા અહીંયા 3 સાડી ભેટ આપે છે. ધન્યવાદ. 3 મંગળ વર્તાણા
અને ત્રીજા મંગળ અહીંયા ગાયોના દાન દેવાય. આપણે બધા જે કઈ દાન કરીએ, ભેટ કરીએ, એક બેનબાને દીકરીને અહીંયા ત્રીજા મંગળ ગાયોના દાન આપ્યા બરોબરનું દાન ગણાય છે. માટે જે મજા આવે, જે આનંદ આવે, આપણી યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાંખડી દાન આપીને હવ બધાએ પોતપોતાની ફરજ નિભાવજો. કોઈ બાકી ન રહેતા, એ કઈ મંગળ ખાલી ન જાય એનું એક મારે ને તમારે બધાએ ભેળા મળીને ધ્યાન રાખવાનું છે. અહીંયા 3 મંગળ પૂરા થયા છે. 1-2 ફરમાઈશને માન આપવા છે, એક મોરબીની વાણિયરને અને એક મારી ભગવતીને. હમણે જેના નામ ઉપર આદેશ થયો, જેના નામ ઉપર ભલામાણા 100 માગો ને 500 દેવા વાળા તૈયાર થઈ જાય ત્યારે એ ભગવતીને પણ આરવાર યાદ કરતું જવું. વાહ ભાઈ વાહ. ગામ અણોલ, એવા અણોલ ગામથી પધારેલા અહીંયા રામદેવપીર મિત્ર મંડળ, એ અણોલ રામદેવપીર મિત્ર મંડળ તરફથી 100 રૂપિયા ભેટ આપે. બીજા એક ભાઈ તરફથી 100 રૂપિયા અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. 3 મંગળ વર્તાણા 1-2 ફરમાઈશને માન આપીને પછી જેવો બધાની મોજ એવો આનંદ હારવાર લેશું. પણ મેં કીધું એમ કોઈ બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. જ્યાં તમને મજા આવે, આનંદ આવે ને હવે બધા પોતપોતાની ફરજ નિભાવજો. ત્યારે એ મોરબીની વાણિયરની ફરમાઈશને માન આપીને આગળ ડોર વધારવો છે. ત્યારે મસુઈ કાંઠો ને મોરબી, મસુઈ કાંઠો ને મોરબી, અને વચમાં વાતાને પણ નાર નાર પટાદરની પૂજે. અરે રે જ્યાં પાણી ઊંડા છે પણ ઓલા નાર પટાદરની પૂજે. અરે રે જ્યાં પાણી ઊંડા છે. ની ફરમાઈશને માન આપતા 2 ઘડી ઈ ફરમાઈશને માન આપીને 2 ઘડી લેવી છે. ત્યારે કુવા કાંઠે ઠીકરી લાય કસી ઉજડી મચ્છો પાણી આગળ રે મોરબીની વાણીયા, પાછળ રે જીવાજી ઠાકોર ગોડા પાજા.
જાશે કાશી જાશે. આવો આનંદ, આવી મોજ હોય. આહા. ચૌહાણ પરિવાર બગડિયાની મારી ગઢવાડી મેલડીના નામ ઉપર 201 રૂપિયા ભેટ આપે છે. અશ્વિનભાઈ તરફથી અહીંયા 101 રૂપિયો મારા દ્વારકાના નાથના નામ ઉપર ભેટ આપે ને એ પણ ફરમાઈશને માન આપતા જઈશું. રામપરાની મારી ભૂરિયા વડવાડી મેલડીના નામ ઉપર 100 રૂપિયા, બીજા 100 રૂપિયા અહીંયા મારી મેલડીને વધાવે મારા બાપ ધન્યવાદ. એ અહીંયા બધાયની ફરમાઈશને માન આપીએ, બધાયને ફરમાઈશનો આનંદ લેવો છે, પણ અમારે વાલો ક્યાં? અમારી વાલાની ફરમાઈશ છે આજે, અમારે વાલાભાઈની ફરમાઈશને પણ માન આપવું છે, કારણ કે મને ગયા આખ્યાનથી ફરમાઈશ હતી એની. મને કે મારી ફરમાઈશ ગાજો, પણ તેથી તો આપણે ઉતાવળ જેવું થોડુંક હતું, પણ આજે અમારે વાલાભાઈની ફરમાઈશને માન આપશું. શૈલેષભાઈ માવાણી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ એવા શૈલેષભાઈ માવાણી તરફથી અહીંયા 501 રૂપિયા ભેટ આપે છે, ધન્યવાદ. મહેશભાઈ ગુજરાતી પૂર્વ સરપંચ એવા મહેશભાઈ ગુજરાતી પૂર્વ સરપંચ શ્રી એમના તરફથી અહીંયા 500 રૂપિયા ભેટ આપે છે, ધન્યવાદ. 100 રૂપિયા વીર માંગડા વાળો અહીંયા રામ ભરોસે ભેટ આપે ને એ પણ 2 કડી આરોવાર મને સમય મળશે આરોવાર લેતો જાય, પણ આ બાજુ એક નાની વડી બાળા તરફથી 100 રૂપિયા અહીંયા ભેટ આપે. 2 કડીની માલપા બધાની ફરમાઈશને માન આપું. અમારે એ બધી ફરમાઈશોનો દોર લેતા જાવ. અમારા વાલાની ફરમાઈશને અમારા આ બાજુ ભાઈનું નામ આપ્યું દ્વારકા વાળાને યાદ કરવા, 2 ફરમાઈશને 2 કડીની માલપા માન આપવું છે. ત્યારે ઠાકર હું નથી માંગતો એ તારી પાસે કરોડ રૂપિયા પીરતા, પણ વખત એ વખત આવે વેલા. એ તું તો હાચવી લેજે મારા શામળા, હાચવી લેજે મારા શામળા. માટુ સાહેબો રે ગોવાડીઓ રે માલધારી રે ગોવાડીઓ. અમારી વાલાની ફરમાઈશને માન આપે. જોકે અમારા મિત્રો થઈ ગયા એટલે હવે હું એને તું કહી શકું, નકર ભાઈ કહેવા પડે મારે વાલાભાઈ, પણ ઈ ફરમાઈશને 2 કડીનું માન આપવું છે. આમાં નામાં ત્યારે વાલા યા તો વાલા બનું સુસવા, વાલા યા તો વાલા બનું સુસવા. એને બાર તું ઉતાર મારી આંખે ઉજાગરા ઈરા ક્યાં રમિયા રાવડી. એ વાલા
આ તો વાલાનું સેવાણ. હવે એની પાર તું ઉતાર, આ તો વાલાનું સેવાણ. એની પાર તું ઉતાર, મારી આંખે ઉજાગરા. હાલે છે એના હિત રાગમાં એક બે ફરમાઈશની કળીને માન આપવું છે. આ બાજુથી અમારે ભૈર માંગડા વાળો હા એ પદ્માની ફરમાઈશને કઈ તાલ નવો લઈ નકર ખાય. મામા મારી પદ્માન કે જો મારા સાજેરા સુવાન અધૂરી રે મારી પ્રીતણી રે મુકેશભાઈ કાળુભાઈ ગામ સેંજળિયા એવા મુકેશભાઈ કાળુભાઈ ગામ સેંજળિયા અહીંયા 501 રૂપિયો મારા બાપ ભેટ આપણે વધાવો તાળીઓના ગરગડાટથી. રાજુભાઈ આહિર ગામ દેદડાથી અહીં જોવા પધારેલ મહેમાન તરફથી અહીંયા 501 રૂપિયો ભેટ આપે છે. ધન્યવાદ. અહીંયા 3 મંગળ પૂરા થયા પણ મારે જે યાદ કરવું છે મેં જેના નામ ઉપર અહીંયા પબ્લિક બેઠું છે ઈ મારી ભગવતીને યાદ કરવા આરોહાર 2 કડીની માલપા બાપુ અને ઈ કાર્ડ છોડે મેં કીધું એમ પણ મેલડી કોઈને છોડે નહીં સાહેબ. હા એટલે ઈ ભગવતીને મારે આરોહાર યાદ કરતું જવું છે. એ જેને હમણે હો આપ્યા એને મુબારક, મારી મેલડી જાજુ આપે. પણ કદાચ કોઈ દેવામાં બાકી રહી ગયા હોય ને તો મેલડીને વધાવી લેજો, મેલડીના નામને વધાવી લેજો સાહેબ. મેલડી છે હે અને ઈ ભગવતીને યાદ કરવા માટે તેથી બીજું બધું ગાવા બેહી તો કદાચ વાર લાગે. આપણે રામા મંડળ વાળા મેલડીને યાદ કરીએ પણ કેવી યાદ કરતા હશું સાહેબ. ત્યારે મેલી મેલા ભોગલે એ મારી મેલડી મેલાને પણ તેથી ચારે હે દિશાયુમાં લડી આવ્યા અરે તેથી ના મારે ધારણ કર્યું મેલડીમાં. ઈ ભગવતી મેલડીને હારવાર યાદ કરીએ. એ મારી ભગવતી આપ્યું હોય તમારા મઢમાં બેઠેલી કુળદેવી આપ્યું હોય ને તો અહીંયા સુધી આવજો તો મને એમ થાય કે નાના અહીંયા મેલડીને આપણા ધર્મને માનવા વાળો સમાજ બેઠો છે સાહેબ. હે એટલે આ બાજુ મારે વડીલ તરફથી લઈ લો બાપા ગોર બાપા. હા મુકેશભાઈ દેંદરડા વાળા એમના તરફથી અહીંયા દેદરડા એક વખત પ્રોગ્રામમાં આવ્યા હતા અમારા સરપંચ ને ત્યાં
હા એ અમારે મુકેશભાઈ દેદરડા વાળા એમના તરફથી અહીંયા 201 રૂપિયો ભેટ આપે. મેલડી હું કે એ મેલડી મેલડી રમે મારા મેલડી રમે હલો નવરંગા માંડવે મેલડી રમે માંડવે મેલડી રમે એ મંડપ રોકાણા માડી નગરે માંડવો એ મંડપ રોકાણા માડી નગરે માંડવો એ રમવા વેળાએ આય માડી રે રમવા વેળાએ આય માડી રે મેલડી માતાજી મમતાડી રે મોર બોલે મારી મેલડી ના રાજમાં આયેલું રમણા રત જોડ્યા રે રમણા બ્રહ્મ જોરે માં એ મંગુડાની ડાડુ માતા જને રમે રામો સંગે રામો I am melody
એ રે મઢડે આહા મઢડે મારા દીવડા થાય શિવન માય જવાડા થાય મઢડે મારા દીવડા થાય શિવન માય જવાડા થાય જેવા લખે તું રે કમલડી લખજે તારા તે જેવા લખે તું રે કમલડી લખજે તારા તે ઓ મેરે છોડી દીધું જીવન રલડી માથે કાળા માથાના માનવી તો બદલાય વાતે વાતે કાળા માથાના બદલાય વાતે વાતે ગોરય ધારી રે આતલડી સે સતે સવારા એ ગોરય ધારી રે આતલડી સે સતે સવારા સે સતે સવારા સે જનની જણતો વગત જણજે કાં કોઈ દાતાર ને કાં કોઈ સુરવીર નહીતર પેટથી રેજે વાંઝણી તારું મત ગુમાવીશ નૂર 51 રૂપિયા બાજુ નાના એવડા બાળક તરફથી મુકેશભાઈ કાળુભાઈ ગામ સેંજળિયા એમના તરફથી અહીંયા 200 અને 1 રૂપિયા ભેટ આપે ધન્યવાદ બીજા બે નાના બાળકો તરફથી 10-10 રૂપિયા ભેટ આપે છે બજરંગ સાઉન્ડ ગામ હેંજળિયા એવા બજરંગ સાઉન્ડ ગામ સેંજળિયા એ બજરંગ સાઉન્ડ ના નામ ઉપર મારા બાવલિયાના નામ ઉપર કયો તો હોય ભલે મારા બજરંગ સાઉન્ડ ગામ સેંજળિયાના નામ ઉપર કયો તો હોય ભલે એ બજરંગ સાઉન્ડ ગામ સેંજળિયા તરફથી અહીંયા 151 રૂપિયા ભેટ આપે બીજા અહીંયા 100 રૂપિયા મારા મેલડી ભરોસે મારી મેલડીના નામ ઉપર અહીંયા રામ ભરોસે મારા બાપ ભેટ આપે છે ધન્યવાદ ચિત્થરભાઈ વીરાભાઈ ગામ સેંજળિયા એવા ચિત્થરભાઈ વીરાભાઈ સેંજળિયા અને એમાંય પાછા ગોહિલ એમના તરફથી અહીંયા 201 રૂપિયા રામ ભરોસે ભેટ આપે છે ધન્યવાદ અહીંયા 3 મંગળ પૂરા થયા છે છેલ્લું મંગળ બાકી છે वाह भाई वाह मित्र कीजिए तो ऐसा कीजिए जो दुख में हमारे आगे हो और सुख में हमारे पीछे आ बाजू हमारे मारा खास दोस्त परम मित्र એટલે કે અમારે મુકેશભાઈ સરવૈયા જેને બહુ નાની ઉંમરની માલપા સાહેબ જબરજસ્ત જેને લોકચાહના મળી અને એમના અહીંયા ખાસ દોસ્ત પરમ મિત્ર અને અડધી રાતનો જેનો હોકારો એવા અમારે દિનેશભાઈ ચૌહાણ અહીંયા પધાર્યા છે ત્યારે એમને વિનંતી કરીશ કે મારા બાપ 2-5 મિનિટ ખાલી અહીંયા મંચ ઉપર પધારજો દિનેશભાઈ ચૌહાણ અમારે દિનેશભાઈ ચૌહાણ અહીંયા પધાર્યા હોય તો એમને વિનંતી કરું કે મારા બાપ 2-5 મિનિટ ખાલી મંચ ઉપર પધારો સ્ટેજ ઉપર પધારે અહીંયા મારે મુકેશભાઈ નો આગ્રહ છે વાહ ભાઈ વાહ અને એમાંય પાછા ગામ પાલિતાણાના છે ને પાછા નંદી ગૌશાળાનું જેને નિર્માણ કર્યું છે સાહેબ એ મારી ભગવતી એવા એક ગવત્રીના નામ ઉપર જ્યારે એમ કહેવાય કે માણા કાર્ય કરતો હોય તેથી એના એવી બિરદાવો પડે હવે તો હું વિનંતી કરું છું અમારી દિનેશભાઈ ચૌહાણને કે હવે સ્ટેજ ઉપર પધારો મારા બાપ હે હા એટલે પધારો મારા બાપ 3 મંગળ પૂરા થયા છે અહીંયા 3 મંગળ પૂરા થયા છે બેનના લગ્નના ચોથા મંગળ તરફ પણ આપણે આરોહર હાલવું છે પણ અહીંયા અમારે ભાઈ એટલે કે અમારે દિનેશભાઈ ચૌહાણ એ અહીંયા પધાર્યા હોય તો મારા બાપ પધારજો હા જય હો મારા બાપ જય હો સગુણા બેનના લગ્નનું ચોથું મંગળ વર્તાવું છે ચોથા મંગળ અહીં કન્યાદાન નવ દંપતી ભેળા મળી દીકરી સગુણાને અહીં ચોથા મંગળ કન્યાદાન આપે અને તેથી પોકરણગઢના રાજા અજમલ દીકરીને કન્યાદાન આપે છે પણ તેથી કેવા આપ્યા છે સાહેબ ત્યારે ચોરીમાં
ચોથા રે ₹201 અમારે બુધાભાઈ બોગાભાઈ ગામ દેદરડા એમના તરફથી ₹201 ચોથા મંગળમાં ભેટ આપે છે. રાજુભાઈ એવા રાજુભાઈ તરફથી ને એમાંય પાછા ગામ સેંજળિયા એ રાજુભાઈ ગામ સેંજળિયા તરફથી ₹351 અહીં બેનના ચોથા મંગળમાં ભેટ આપે છે. ધન્યવાદ. સગુણા બેનના લગ્નના અહીંયા 4 મંગળ પૂરા થયા. ઘણો બધો આનંદ કર્યો, ઘણી બધી મોજ કરી. પણ જેનું આપણે કેને કે જેની જોતાતા વાટડી આજે માનવીઓ અમને હામા મળ્યા પછી ઉગડ્યા અમાના હરિયાના હાર કૂંચી ન હોય કામની હે એવા અમારે એમ કહેવાય છે કે આ બાજુ અમારે દિનેશભાઈ ચૌહાણ ગામ પાલીતાણા એ અહીં પધાર્યા છે. અને આજ અમારે મુકેશભાઈ સરવૈયાના આમંત્રણને માન આપીને એનો આગ્રહ છે. ત્યારે અમારે દિનેશભાઈને વિનંતી કરું કે મારા બાપ 2 મિનિટ ખાલી અહીં મંચ ઉપર. અશ્વિનભાઈ
સૌજીભાઈ પુરપિયા અને ગામ હેંજડિયા ને એમાંય પાછા સ્વર્ગવાસી ઈ અમારે સ્વર્ગસ્થ અશ્વિનભાઈ સૌજીભાઈ પુરપિયા ગામ સેંજડિયા એ સ્વર્ગવાસી અશ્વિનભાઈ ના નામ ઉપર અહીંયા 501 રૂપિયો બેનના ચોથું મંગળ વધાવે છે. ધન્યવાદ. માટે વિનંતી કરું અમારે ભાઈ શ્રી દિનેશભાઈ ચૌહાણ ને કે એમના શબ્દની માલપા જે અહીંયા એમ કહેવાય કે સભાની માલપા આ દુનિયાની માલપા કદાચ એમ કહેવાય આપણે કદાચ બોલીએ અને કોક કદાચ એમ કહેવાય કુણા હૃદયનું માણસ હોય દયાળુ માણસ હોય ને એના શબ્દમાં કદાચ મનની માલપા લાગી જાય ને તો કોક મૂંગા જનાવરના ગૌત્રીનો એમ કહેવાય જીવન સુધરી જાય સાહેબ. હે એટલે ભાઈ શ્રી અમારે દિનેશભાઈ ચૌહાણને વિનંતી કરું, આવો મારા બાબુ. જય દ્વારકાધીશ. કીડીથી ગુંજર લગી સૌને એક સમાન કાયા પ્યારી કેસવા આ અબોલ જીવો છે એને એની સૃષ્ટિમાં જીવવાનો પૂરેપૂરો હક છે. પણ આજકાલના માનવી એમ કહેવાય કે માં ગવત્રીને અને માં ગવત્રીના સંતાનોને રોડ ઉપર હાલવા માટે મજબૂર કરી રહ્યા છે. કહેવાનો મતલબ માં ગવત્રીની જગ્યા છીનવી રહ્યા છે અને માં ગવત્રીને એમ કહેવાય કે સીમ શેડે સડે ને તો 60 ઝટકા હાલ. અહીંયા ઊભો છું અને કહું છું, હજી 3 કલાક પહેલા શિહોર તાલુકાના વરલ ગામની માલપા એક સાથે 2 નંદી મહારાજને તીક્ષણ ત્યાંના ઘા મારેલા ટાંકા લઈને અહીંયા આવ્યો છું. 12 વાગ્યા પછી અહીંયા આવ્યો હો ભાઈ. એક સાથે 2 નંદી મહારાજને ભલા માણા. હવે ક્યારે આપણે સુધરશું? આમ જવો તો ખરા. ભર શાળે એમ કહેવાય કરા પડે છે. હવે પાછા વળીએ તો વધારે સારું મારા વાલા. આ ભર શાળે કરા પડે છે અને નથી સીધા તોય આમ જવો ભલામણા હાથમાં આવેલો કોળિયો ભલામણા ભગવાને છીનવી લીધો. વિચાર તો કરો. હવે પાછા વળી જજો. વધારે કઈ કહેતો નથી કેમ કે હું જાજો સોશિયલ મીડિયામાં આમ તો આપણને કોઈ ઓળખતું નથી. પણ આ જગ્યા ઉપરથી આપણે શરૂઆત અહીંયાથી કરેલી. બાજુમાં ભીમડિયા દાદાનું મંદિર છે અહીંયા, ત્યાંથી આપણે શરૂઆત કરી હતી સેવાની. અને ખાસ સેંધળિયા ગામના યુવાનોનો ખૂબ સરસ મજાનો સપોર્ટ અને ખૂબ સહયોગ રહ્યો. હાલ લાલભાઈ આપણી પાસે એમ કહેવાય કે જેના કાંદની કમાણી ખાધી હોય ને જેના સંતાનોએ એવા 150 બળદ છે. કેટલા? 150 બળદ. 1 રૂપિયાની આવક નહીં હો, પણ હુરજ ઉગે. હુરજ ઉગી અને આત્મેને તે 150 અબોલ જેમ એમ કહેવાય ને કે ધરાઈને ઢમઢોલ હોય ભાઈ. નકર આપણી પાસે ક્યાંય નહોતું લાલભાઈ. એક પીવા માટે પાણી નહોતું એક જીવને, અને 150 જીવ આરામથી ખાય છે. એટલે ભગવાન દ્વારકાધીશની અને મોરલીધર મહારાજની 32 ગામનું માવતર બલાળદેવની દયા છે આપણી માથે ભાઈ. અને હું હાજે હુઈ જાઉં ને એમ કહું મારી જોજે ઓ જાય ને એટલે મારી હવારે આંખની પાપડ ઉગડે ને એ પેલા માડી અમારું કામ કરી દીધું હોય. ભલા મના મને એની ઉપર ભરોસો છે. પણ તમને ભરોસો હોય તો એકવાર 52 ગજની ધજાની દ્વારકાધીશની જાય બોલવી છે. હાથ ઊંચા કરી નાખજો અને તમને પાપ લાગે એ બધું મને રહ્યું. પણ જો તમે હાથ ઊંચા ન કરો તો એમાં તમારી ભૂલ મારી કાંઈ નહીં. બોલો ભગવાન દ્વારકાધીશ ને જય શ્રી રામ. સમજણ વિના જેને જીવવું જીવવું વરસ 1000, પણ સમજી જીવો જો ઘડી એક તો સમજે બેડો પાર. અમારે ભાઈ દિનેશભાઈ બહુ સરસ મજાની સાહેબ વાત કરી કે હવે સમજાઈ જાય અને હવે જો કદાચ સમજણ આવે ને તો હવે પાછા વળી જાજો. બહુ આગળ જવામાં મજા નથી સાહેબ. હે જો ભર શિયાળે કરા પડતા હોય, ભર શિયાળે માવઠા થતા હોય તો કળયુગને હવે બેઠો થવામાં કઈ વારેય નથી રહી. હે આટલો એમ કહેવાય કે મૂંગા અબોલ પશુ ઉપર, મૂંગા અબોલ પ્રાણી ઉપર બધા અત્યાચાર કરશે. જેદી ઈશ્વર જેદી નારાજ થશે ને તેથી જેમ આ વખતે છીનવી લીધું ને એમ વર્ષો વર્ષ છીનવી લે છે. પણ હવે રીજી જાજો, થોડાક દયાવાન થાજો. કોઈ એવું મૂંગું જનાવર, મૂંગું અબોલ પક્ષી તમારી નજર સામે આવે ને દેવાય ને તો બટકું રોટલો નાખજો, નકર એને કોઈ આવી હાનિ ન પહોંચાડશો મારા બાપ. હે અહીંયા 4 મંગળ પૂરા થયા છે. 2 કડી આપણે એ ભાઈની ફરમાઈશને પણ હારો માન આપી દઈ, કારણ કે એમનો આગ્રહ હતો મને કે લાલભાઈ તમે આપણે એ ફરમાઈશને પણ મારે નકર વિદાય પ્રસંગ તરફ ચાલવું હતું. એટલે એ બોલો બાબા રામ સીતારામ, સીતારામ જય સીતારામ, બાબા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બજરંગ તમારી જય જય હો. બોલો બોલો રામ હરે રામ, રામ રામ હરે હરે. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ, બાપા રામ સીતારામ.
વાર લાગી જશે, કારણ સમય ઘણો બધો વીતી ગયો છે અને બેનના વિદાય પ્રસંગ તરફ જવું છે. છેલ્લી વેળાએ કોઈ દીકરી કોઈ બેન પોતાના માવતરને મળવા જાય છે અને પોતાના માવતર પાસે જઈ પોતાના મનની વાત કરે. દીકરી વાત કરે, બેન વાત કરે, પણ શું વાત કરે એ સાંભળવું છે. ત્યારે હાલ હાલ